રીનીટ 2026માં ધાકડ સ્કોર આવી ગયો. સર હવે મારું કામ થઈ ગયું બસ. આ માન્યતા ખોટી છે. નીટમાં ખાલી સ્કોર આવવાથી કામ પત્યું નથી. હવે જ ખરી જર્ની શરૂ થાય છે. આગળ ઇતિહાસ ગવા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સારો સ્કોર લઈને પણ નીટના કાઉન્સેલિંગમાં બહુ મોટી ભૂલ કરી ચૂક્યા છે. હવે સમય છે કે નીટ કાઉન્સેલિંગને કઈ રીતે સચોટ બનાવવું. તો ભાઈ આ વિડીયો છેક સુધી જોજે. જો તું નીટ કાઉન્સેલિંગને સફળ બનાવવા માંગતો હોય તો, અને તમે જો 2027ની નીટ આપવા માંગતા હો ને તો પણ આ વિડીયો જોજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ. તો પ્લીઝ જલ્દીથી ફટાફટ મને કમેન્ટમાં કરી દો કે તમારી ડ્રીમ કોલેજ 2026 નીટ પછી લેવું હોય કે 27 નીટ પછી, તમારી કોલેજ કઈ પ્રાયોરિટીમાં છે, કઈ કોલેજમાંથી તમારે ડોક્ટર બનવું છે. એકલું ડોક્ટર બનવું અલગ વાત છે, પણ બેસ્ટ કોલેજમાંથી ડોક્ટર બનવું એ બેસ્ટ વાત ગણાય છે. તો કમેન્ટ કરીને કહો કે તમારી ડ્રીમ કોલેજ કઈ છે. વિડીયો ચોંટી નથી ગયો? કમેન્ટ કર, પછી જ હું આગળ ચલાવીશ, પછી જ આ વિડીયો આગળ ચાલશે. પહેલા કમેન્ટ કર. હા ભાઈ, બેક ટુ ટોપિક. નીટનો સ્કોર આવ્યો સર, હવે બેસ્ટ મેડિકલ કોલેજની પસંદગી કઈ રીતે કરવી, એના માટે આજે હું તમને 7 પોઈન્ટની ફોર્મ્યુલા આપીશ. જો વાલીડા ધ્યાન આપી દે છે, તે જો આ 7માંથી 7 પોઈન્ટને ધ્યાનમાં રાખી લીધા ને તો તું ડેફિનેટલી બેસ્ટ કોલેજમાંથી એક બેસ્ટ ડોક્ટર બનીને જ બહાર નીકળીશ. પણ એના માટે તારે 7ની આ ફોર્મ્યુલા જોવી પડશે. થાલા ફોર અ રીઝન. એટલે તને આજે 7 પોઈન્ટ આપવાનો છું. પોઈન્ટ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. તું પહેલા નક્કી કર કે તારા પેરેન્ટ્સ કેટલી ફીસ અફોર્ડ કરી શકે એમ છે. તું ગવર્મેન્ટ લેવા માંગે છે કે પ્રાઇવેટ, કે પછી સેમી ગવર્મેન્ટ GMERS. તું કઈ કોલેજ તને ફીસ અફોર્ડ થશે એ ચેક કર. અને ખાલી ને ખાલી ટ્યુશન ફીસ પર ફોકસ ના કરીશ, સાથે સાથે તારે મેસની ફી જોવી પડશે, તારે હોસ્ટેલ ફીસ પણ જોવી પડશે. તો તું એ બધા પર ફોકસ કરી અને ટોટલ ફીસ જો. કોલેજ વાઇઝ ટોટલ ફીસનું એક લિસ્ટ બનાય અને પછી ડિસાઈડ કર કે તારા ફીસ પ્રમાણે તને કઈ કોલેજ સુટેબલ થાય છે. બીજી વસ્તુ, તું એના પર પણ ફોકસ કર કે કઈ કોલેજ તને ક્લિનિકલ એક્સપ્લોઝર આપી શકે છે. કારણ કે ભાઈ તારે ડોક્ટર બનવાનું છે ને તો ખાલી થિયરી ભણે કામ નહીં થાય, તારે પેશન્ટ્સ જોવા પડશે. તો રેગ્યુલર OPDમાં કેટલા પેશન્ટ આવે છે, રેગ્યુલર કેટલા પેશન્ટ એ હોસ્પિટલમાં એવરેજ જોવા મળે છે, એ બધા ડિટેલ નેટ અત્યારે બધા પાસે છે, AI બધા પાસે છે. તો એ ચેક કર કે તને ક્યાં ક્લિનિકલ એક્સપ્લોઝર વધારે મળી શકે છે. એના પછી તું ચેક કરી લે એ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ત્યાં હોસ્પિટલમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા કયા ટેકનોલોજી પર કામ કરે છે. જો બહુ ઓલ્ડ ડેટેલ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા હોય, બહુ ઓલ્ડ ટેકનોલોજીથી સારવાર કરતા હોય તો એવી કોલેજ તારા માટે સારી બિલકુલ નથી. તો જ્યાં લેટેસ્ટ ટેકનોલોજી, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હોય એવી કોલેજ તું ચૂઝ કર, જેથી કરીને આગલા આવનારા વર્ષોમાં તું એક શ્રેષ્ઠતમ ડોક્ટર બની શકે. નેક્સ્ટ 5મો પોઈન્ટ, તું લોકેશન પણ ચેક કર. સિટીમાં છે, વિલેજમાં છે, કયા ટાઈપના સિટી વિલેજમાં છે, ટાયર 1 સિટી, ટાયર 2 સિટી, કયા લેવલની સિટી છે, ત્યાં પોપ્યુલેશન કેટલું છે, જેથી તને પેશન્ટ કેટલા મળી શકે. જેટલા તું પેશન્ટ પર તારા વિઝન રાખીશ, જેટલા તું પેશન્ટની સારવાર કરીશ, એટલો તારો એક્સપિરિયન્સ વધશે ને એટલો તું શ્રેષ્ઠ ડોક્ટર બની શકીશ. પછી ફિલ્ડ કોઈ પણ હોય, તું MBBS કરે, તું ડેન્ટિસ્ટ બને, કે પછી તું આયુર્વેદિક કે હોમિયોપેથી પણ ફિલ્ડ અજમાવે. પણ આ બધી વખતે તારે આ વસ્તુનું, લોકેશનનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. જો ઘરની નજીક લોકેશન હોય તો ડેફિનેટલી તને થોડો વધારે એક્સ્ટ્રા બેનિફિટ મળી શકે. ઘરથી દૂર હોય તો પણ કંઈ અફસોસ કરવા જેવો હોતો નથી. તું ત્યાં પણ મહેનત કરી અને તારું કેરિયર જમાઈ શકે છે. નેક્સ્ટ વસ્તુ છે, રફલી 1-2 ચોઈસ સુધી સીમિત ના રાખો. સર મારે તો આ એક કોલેજ અથવા 2 જ લેવી છે. નહીં બેટા, તારું મોક રાઉન્ડ પહેલા લિસ્ટ કમસે કમ 10 થી 15 કોલેજનું હોવું જોઈએ, અને એ પણ પ્રાયોરિટી વાઇઝ. એવું નહીં સર નાખી દઈએ ચલો ને 25, એવું નહીં. તારી એક પ્રાયોરિટી બનાય. સૌથી વધારે પહેલું કયું ગવર્મેન્ટ, બીજી કઈ ગવર્મેન્ટ, ત્રીજી ગવર્મેન્ટ કઈ, બધી ગવર્મેન્ટ, પછી સેમી ગવર્મેન્ટ, પછી પ્રાઇવેટ. અથવા જો તમે ફીસ અફોર્ડ કરી શકો છો ને સારી પ્રાઇવેટ લેવી છે તો NIRF રેન્કિંગમાં જીમર્સ અને પ્રાઇવેટ કોલેજના બી તું રેન્ક જોઈ શકે છે, અને એ પ્રમાણે તું ડિસિઝન લઈ શકે છે. સર પોઈન્ટ નંબર 7 શું છે? પોઈન્ટ નંબર 7 એ છે કે અત્યારે
એટલા બધા લોકો આની પર તને ગાઈડન્સ આપશે ને કે ઘણી બધી વખત તું બહુ બધા વિડીયો જોવાથી પણ કન્ફ્યુઝ થઈ જઈશ. તો હું તને એક જ સલાહ આપું છું, ફિઝિક્સવાળા ગુજરાતીની ટીમ પર ભરોસો રાખ. એ તને જે બી સલાહ સૂચન આપે છે ને એ બેસ્ટ આપે છે. બહુ બધી સલાહોમાં કન્ફ્યુઝ ના થા. પોતાની જાતે એક ચોઇસ બનાય, પર્સનલી એક લિસ્ટ બનાય અને એ લિસ્ટ પર પોતે મહેનત કર. તો ભાઈ પોઈન્ટ નંબર 7 છે સેલ્ફ વર્ક કર. પોતાની જાતે ટોપની 10-15 તારે જે કોલેજમાં એડમિશન લેવું છે એનું લિસ્ટ બનાય. હવે તને એવું છે કે સર મારે ગુજરાતમાં જ રહેવું છે, ગુજરાત જ મારી ચોઈસ છે, તો ચાલ ભાઈ તને આ વિડીયોમાં એક બોનસ મદદ કરી દઉં. ચાલ તને એક બોનસ મદદ કરી દઉં. ગુજરાતની ટોપ 5 તને ગવર્મેન્ટ કોલેજ જેનું લિસ્ટ મારા અકોર્ડિંગ છે, મેં જેના બધા ફેક્ટર ચેક કરીને બનાવ્યું છે, એવી 5 ગવર્મેન્ટ કોલેજ હું કહી દઉં છું. બીજે મેડિકલ અમદાવાદ ફર્સ્ટ રેન્ક, પછી બરોડા મેડિકલ કોલેજ વડોદરા જે આવેલી છે એને સેકન્ડ રેન્ક આપીએ છીએ. ત્રીજી છે MS યુનિવર્સિટીમાં જે છે એને સેકન્ડ. ત્રીજા નંબર પર આપીએ છીએ GMC સુરત. ચોથા નંબર પર MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર અને 5મા નંબર પર GMC ભાવનગર. આ 5 બેસ્ટ ગવર્મેન્ટ કોલેજ છે. 5 જીમર્સની વાત કરી દઉં જે સેમી ગવર્મેન્ટ હોય છે, એમાં કઈ 5 બેસ્ટ છે? તો ભાઈ GMC જીમર્સ સોલા બી ટોપ નોચ છે. એ પછી GMERS ગાંધીનગર, GMERS ગોત્રી વડોદરામાં આવેલી, એ પછી GMERS જે ધરપુર પાટણમાં આવેલી છે એ પણ સારી છે, અને GMERS વલસાડમાં આવેલી પણ સારી કોલેજ છે. એ સિવાય 5 સેલ્ફ ફાઇનાન્સ, જો તમે ફીસ અફોર્ડ કરી શકતા હો તો GCS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, ભાઈ સિવિલ કેમ્પસ સૌથી બેસ્ટ છે, તો તમે એ પણ ચૂઝ કરી શકો છો. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ ખાતે છે, એ પણ સારામાં સારી છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે ભુજમાં આવેલી છે એ પણ સારામાં સારી છે. એ સિવાય શ્રીમતી BK શાહ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર જે વડોદરામાં છે એ પણ સેલ્ફ ફાઇનાન્સ પર તમે લઈ શકો છો. અને લાસ્ટ CU શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગર ખાતે આવેલી છે એ પણ ટોપ નોચ છે. તો ભાઈ સાહેબ ડોક્ટર બનવું છે, ક્યાંથી બનવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કમેન્ટમાં કહેજો કે તમારી આ 15માંથી સૌથી બેસ્ટ ફેવરિટ કઈ છે અને તમે ક્યાંથી કેવા ડોક્ટર બનવા માંગો છો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ, મળીએ.